શહેરમાં એફઆઈઆર અંતર્ગત નોંધાયેલા બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને સચિન જીઆઈડીસી પોલીસે પાલીગામ તળાવ પાસેથી પકડી પાડ્યો હતો। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર અંતર્ગત મોબાઈલ તેમજ વાહન ચોરીના ગુના ઉકેલી કાઢવા તેમજ બનતા ગુના અટકાવવા પોલીસ કમિશનરે સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટરને ખાસ સૂચના આપી હતી। જે સૂચના અનુસંધાને સચિન જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટરે હ્યુમન ટેકનિકલ તેમજ સર્વેલન્સ પોલીસ બંદોબસ્તની જુદી જુદી ટીમો બનાવીને પેટ્રોલિંગમાં જોડાઈ હતી। તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે એફઆઈઆર અંતર્ગત બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી અજય ચોરસિયા અને પાલીગામ તળાવ પાસેથી પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો।